બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશિયોનું ફ્લાવર પેટર્નમાં કિચન બનાવીશું. વ્હાઈટ, યલો એન્ડ ગ્રીન છે. એના માટે આપણે 3 કલર લીધા છે, યલો, વ્હાઈટ એન્ડ ગ્રીન કલર. રિંગ છે અને સ્મોલ રિંગ પણ આપણે લેવાની છે. થ્રેડ બધા બ્લીસના યુઝ કીધા છે. કાંટો છે 1.75 mm, 0 નંબરનો કાંટો છે. 1 નંબર અવેલેબલ હોય તો એ પણ આપ યુઝ કરી શકો છો. અને થોડું આપણે સોફ્ટ કોટન લેવાનું છે. સૌથી પહેલાં આપણે યલો લઈશું. હેક્ઝાગોન પેટર્નના અંદર આપણે બનાવવાનું છે. થ્રેડ થોડુંક લોંગ રહેશે. ફર્સ્ટ રાઉન્ડમાં મેજિક રિંગ, 1 ચેન, 6 ટાઈમ આપણે એસસી લઈશું. એસસી મીન્સ સિંગલ ક્રોશિયો. 1 2 3 4 5 6. આ થ્રેડ ખેંચીને પછી ઉપર લઈ લેવાનું. થ્રેડ અને કાંટાના વચમાંથી નીકળવાનું. ઉપર તો આપનું માર્કિંગ છે. આ જે સ્મોલ ચેન છે એને સ્કીપ કરીને સેકન્ડ ચેનમાં આપણે 6 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. તો 6ના આપણે 12 થશે. થ્રી 4 5 6 7 8 9 10 11 12. મેજિક રિંગનો થ્રેડ થોડોક ખેંચવાનું તો આપણું જે હોલ છે દેખાય નહીં. પછી આપણે થ્રેડ અને કાંટાના વચ્ચેથી લઈ લેવાનો તો આપણું માર્કિંગ થઈ જાય છે. ફર્સ્ટ ચેનમાંથી જ આપણે નાખીશું. થર્ડ રાઉન્ડમાં 1 ટાઈમ એસસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું, 18 એસસી થશે. પછી માર્કિંગ ઉપર કરીશું. ફોર્થ રાઉન્ડ 2 ટાઈમ એસસી, 1 2 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું, 24 એસસી થશે. ફિફ્થ રાઉન્ડ 3 ટાઈમ એસસી, 1 2 3 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું, 30 એસી થશે. 6 એન્ડ 7 2 રાઉન્ડ આપણે 30 એસી એના કમ્પ્લીટ કરવાના છે. એવી રીતના આપણે 2 પીસ રેડી કરવાના છે. 1 એન્ડ 2 પીસ આટલું આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થયા પછી એન્ડમાં આપણે સ્લીપ સ્ટીચ લઈએ છીએ. થ્રેડ કટ કરીને પાછળ આપણે નોટ બનાવી લઈશું. થ્રેડ કરીને કટ પછી આપણે આ જે 2 નોટ હતી એને આપણે અહીંયા અટેચ કરી લઈએ છીએ. અને પછી આપણે વ્હાઈટ લઈશું. વ્હાઈટ કલર લીધું છે. આપણે અહીંયા એક નોટ બાંધી લેવાનું. પછી આપણા જે 2 પીસ છે એને આપણે અટેચ કરવાનું છે. બંને પીસ આગળના અટેચ થશે બેક સાઈડથી. આ જે આપણો વ્હાઈટ થ્રેડ છે એને બેના મિડલમાંથી નિકાલ લેવાનું. પછી 1 2 3 ચેન લેવાનું.
આ જે વ્હાઈટ થ્રેડ છે આપણું અંદરની સાઈડ ચાલુ જશે. ટ્રબલ કરીશું કાંટાના પર 1 ટાઈમ અને સેકન્ડ ટાઈમ લપેટવાનું. આજે આપણું ફર્સ્ટ હતું વાતી એ ચેન અને આ જે ફર્સ્ટ છે એ ચેન, આ બેમાંથી આપણે નીકાળવાનું. થ્રેડને તો 1 ટાઈમ, સેકન્ડ ટાઈમ એન્ડ થર્ડ ટાઈમ, એટલે ટ્રબલ થાય છે. પાછું સેકન્ડ ટાઈમ ટ્રબલ એમાં જ કરીશું. 1 2 3. એ જ લૂપમાં આપણે 4 ટાઈમ ટ્રબલ કરવાનું છે. 3 ટાઈમ થયું, 4 ટાઈમ ટ્રબલ. 1 2 3 ચેન લઈને એની જે નેક્સ્ટ લૂપ છે ફ્રન્ટ અને બેક બંને સાઈડના લૂપમાંથી આપણે સ્લીપ સ્ટીચ લઈને ઉપર ખેંચી લેવાનું થ્રેડ. પાછું 1 2 3 ચેન ટ્રબલ ના નેક્સ્ટ લૂપમાં 4 ટાઈમ ટ્રબલ કરીશું. 1 2 3 4. 1 2 3 ચેન લઈને ને નેક્સ્ટ લૂપમાંથી થ્રેડ ખેંચી લેવાનું. આગળ અને પાછળ બંને સેમ રહેવું જોઈએ આપનું. તો આવી રીતના આખું ફ્લાવર આપનું કમ્પ્લીટ કરવાનું છે વ્હાઈટ પેટર્નના અંદર. આટલું આપણે કમ્પ્લીટ કરી લીધું. પછી આપણે આના અંદર સ્ટફ ભરી લેવાનું. સ્ટફ ભરાયા પછી પાછું આપણે કન્ટિન્યુ કરીને કમ્પ્લીટ કરી લઈએ છીએ. ને થ્રેડ આપણે થોડોક લોંગ કટ કરીશું, આટલો લોંગ કટ કરીશું અને ક્રોશોની સોયમાં આપણે પોરવી લઈએ છીએ. આટલો આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. હવે કમ્પ્લીટ થઈ ગયું. થ્રેડને પોરવીને પછી આપણે જે રિંગ છે એના સાથે આપણે અટેચ કરીએ છીએ. નોટ બાંધીને આપણે થ્રેડ રીતના પછી કટ કરી લેવાનું છે. આપણે હવે ગ્રીન કલર યુઝ કરીશું લીવ્સના માટે. હાથથી જ નોટ બનાવી લઈએ છીએ. 11 ચેન 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 ચેન સ્કીપ કરીને ફર્સ્ટમાં 1 ટાઈમ એસસી સિંગલ ક્રોશિયો, સેકન્ડમાં HDC મીન્સ હાફ ડબલ ક્રોશિયો, થર્ડમાં DC ડબલ ક્રોશિયો, DC 1 ટાઈમ, DC 2 ટાઈમ,
ટ્રબલ 1 ટાઈમ, પછી ડીસી 2 ટાઈમ 1 2, HDC 1 ટાઈમ, SC 1 ટાઈમ, ઉપરના પોઈન્ટમાં SC 1 ટાઈમ, SC 2 ટાઈમ, ઉપરના જેમ આપણે કરીશું 1 ચેન લઈને આ જે બે છે એના અંદરથી આપણે આમ નિકાલ લેવાનું, પછી SC 1 ટાઈમ, પછી એના સામને સેમ SC HDC DC DC ટ્રબલ DC DC HDC ને SC ને અહીંયા આપણે પોઈન્ટ પર લાવીને થોડુંક લોંગ એને પણ કટ કરીશું. લીવ્સ કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે જે ફર્સ્ટ છે એ ફર્સ્ટ સેકન્ડ આપણે જ્યાં બી ઠીક લાગે આ બાજુ આપણે મેં આ ફર્સ્ટના અંદર અટેચ કરી રહી છું. થ્રેડ ટાઈપને નિકાલ લેવાનું, પછી પાછળથી લાવીને એના જ અંદર આપણે નિકાલવાનું. તો લાવીને પછી આપણે આને થ્રેડને નીચેની સાઈડ લઈ લઈએ છીએ. ટાઈટ નોટ બાંધી લઈએ છીએ અહીંયા. થ્રેડ આપણે કટ કરી લઈશું. એટલું કમ્પ્લીટ થઈ ગયું આપણું ફ્લાવર અને લીવ્સ. એના પછી આપણે આ જે સ્મોલ ફ્લાવર છે એના અંદર મેજિક રિંગના અંદર 3 ટાઈમ 3 ચેન 3 ટાઈમ ટ્રબલ 3 ચેન લઈને અટેચ કર્યું છે. તમે 5 પેટલ રેડી કીધા છે. ને જે આપણે સ્મોલ રિંગ લીધી હતી એને આપણે અહીંયા અટેચ કરવાનું છે ને એના સાથે અહીંયા આપણે આને બી અટેચ કરી લેવાનું. જો આવી રીતના રેડી થઈ જશે. બ્યુટીફુલ ફ્લાવર કિચન બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કંઈ ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.